ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોરડ વિશેનો અભ્યાસ કર્યો હતો, સોલિનોઇડ વિશેનો અભ્યાસ કર્યો હતો. દરેક લેક્ચરની જેમ શરૂઆતથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ એ જ પ્રમાણે લાસ્ટ લેક્ચરની પ્રમાણે રિવિઝન કરીએ તો એ જ પ્રમાણે ધીરે ધીરે એક એક થિયરી એડ કરતા જઈએ છીએ અને લગભગ 1-2 લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂર્ણ થશે. એના પછી ચેપ્ટર નંબર 6 ચાલુ કરશું. બરાબર? એ થોડા દિવસમાં પતી જશે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ રિવિઝન. ચાલો રિવિઝનની શરૂઆત કરીએ છીએ. રિવિઝન શા માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? કોઈ બી સબ્જેક્ટ હોય તેના માટે રિવિઝન ખાસ મહત્ત્વનું હોય છે કે જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહે. અને આ ચેપ્ટર શા માટે આપણે રોજ ચેપ્ટરની અંદર જેમ જેમ નવા ફોર્મ્યુલા એપ્લાય થતા જાય છે, એડ થતા જાય છે, તો આપણે રોજ રિવિઝન કરીએ. શરૂઆતની સાહેબ 10-15 મિનિટ સાહેબ રિવિઝન કરાવે, ત્યાં કોન્સ્ટન્ટ ધ્યાન આપો. એટલે શું, પહેલાંથી લઈને અત્યાર સુધી લાસ્ટ લેક્ચર સુધીના જેટલા પણ ટોપિક થયા હોય દરેક કવર થઈ જાય છે. એના સૂત્રો તમને મોઢે યાદ રહી જાય છે કે જેથી દાખલા ગણવામાં સરળતા થાય. ઓકે, ચાલો પ્રથમની વાત કરીએ છીએ. પ્રથમની અંદર શું હોય છે કે એક વિદ્યુત ભાર ક્યુ છે. આ વિદ્યુત ભાર ક્યુને શું કરું છું કે સાહેબ આ વિદ્યુત ભારને ચુંબકીય બળની મદદથી એના પર ચુંબકીય બળ લાગે છે. કેટલું ચુંબકીય બળ લાગે છે કે આપણે ઓલરેડી લોરેન્સની અંદર જોઈ ચૂકેલા છીએ. Fm = Q × V × B થાય છે. ચાલો એને જ પ્રમાણે વિદ્યુતીય બળની વાત કરીએ. વિદ્યુતીય બળ કેટલું? Q × E જેટલું થાય છે. પરિણામે બંનેમાંથી Q કોમન કાઢો તો તમને જે લોરેન્સ બળ મળે છે, ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ, આ બંને બળોના સમન્વયને તમે લોરેન્સ બળ કહો છો. આ ચેપ્ટરની પ્રથમ થિયરી છે. Fm + Fe થાય છે. તો બંનેમાંથી આ Q કોમન નીકાળીએ છીએ તો Q × E + V × B જેટલું થાય છે. ચલો આ પ્રથમ થિયરી. એના પછી કોઈ વિદ્યુત પ્રવાહ ધરિત તાર છે. એ તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગે છે. આ ચુંબકીય બળ માટેનું સૂત્ર F = I L × B જેટલું થાય છે. આ તમારું ચુંબકીય બળ થાય છે. એટલે મેગ્નેટિક ફોર્સ ઓન ધ કરંટ કેરિંગ વાયર. ઓકે, ચુંબકીય વિદ્યુતીય બળ પર કેટલું ચુંબકીય બળના કારણે બળ લાગે છે, અનુભવાય છે, એ શું છે કે ચુંબકીય બળ અનુભવાય છે. આનું મૂલ્ય સ્વરૂપ કરવું હોય તો BIL sin θ. આ એનું મૂળ મને છે. બરાબર છે. થીટા શું છે કે સાહેબ L અને B વચ્ચેનો કોણ દર્શાવે છે. ચાલો એના પછી થિયરી 4 વાત કરીએ છીએ. કોઈ વિદ્યુત ભારિત કણ છે. આ વિદ્યુત ભારિત કણને જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરવામાં આવે છે તો એ શું કરે છે ખબર છે? ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે એડ થાય છે તો એ વર્તુળાકાર માર્ગે શું કરે છે? ભ્રમણ કરે છે. હવે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો આપણે હંમેશા યાદ હોવું જોઈએ કે જ્યારે પણ કોઈ કણ ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ કરે તેના પર 2 પ્રકારે બળ લાગે છે. એક છે કેન્દ્રગામી બળ, તો એક છે ચુંબકીય બળ. ઓકે, કેન્દ્રગામી બળ mv² = તમારું શું થશે? QVB. ચાલો એઝ ઇટ ઇઝ VV શું થાય છે? કટ થાય છે. મારે અહીંયાથી R શોધવા છે તો mv/QB અધરવાઇઝ P/QB = શું થાય છે? જેમ જેમ ગતિપથની ત્રિજ્યા વધે છે એમ એનું વેગમાન અને મોમેન્ટમ વધે છે. મોમેન્ટમ તમને યાદ છે આપણે કીધું. એના પરથી તમને આવર્તકાળ આવૃત્તિ V = Rω, V = Rω, R = V/ω. આની મદદથી તમને F અને T એનો આવર્તકાળ તમે શોધી શકો છો. ચલો એના પછી કોઈ લંબરૂપે દાખલ થાય છે તો mv²/r એનું સૂત્ર આવશે. બરાબર છે. સમાંતર ઘટક V cos θ થશે, લંબ ઘટક V sin θ થાય છે. પીચ કે જ્યારે અહીંયા અલગથી લોકો દર્શાવે કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ વિદ્યુત ભારિત કણ છે એ V વેગથી ચુંબકીય ક્ષેત્ર આ દિશાની અંદર છે અને જ્યારે દાખલ થાય છે એ શું કરે છે? આ રીતે હેલિકલ આકાર ગતિ કરે છે અને આ 2 વચ્ચેનું અંતર છે એને પેચ કહે છે. બસ પેચ બરાબર V cos θ × T થશે. આ cos θ અને આ તમારો V sin θ છે. ક્લિયર છે? ચાલો
એના પછી આપણે બાયોસાવરના નિયમની વાત કરીએ છીએ. બાયોસાવરની અંદર હું અહીંયા સદી સ્વરૂપ લખું છું. મેં લાસ્ટ લેક્ચરની અંદર મૂલ્ય સ્વરૂપ લખ્યું હતું, મને ઓલરેડી યાદ છે. μ0/4π આઈડીએલ ક્રોસ. જો અહીંયા કેપ કરું તો નીચે સ્ક્વેર થશે, અને જો અહીંયા સદિશ કરું તો શું થશે? ક્યુબ થશે. આ વસ્તુ યાદ રાખો, બરાબર છે. આ દરેકે દરેક તમામ વિદ્યાર્થીઓને યાદ રાખો. ચલો, એના કારણે એક વર્તુળાકાર રિંગ હતી. આ વર્તુળાકાર રિંગ છે. આ રિંગની ત્રિજ્યા છે r જેટલી. આ રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni/2r થાય છે. રિંગથી x અંતરે શોધવું હોય તો μ0 ni/r²/2x2. ઓકે, પણ એ બેઝિકલી એના પર આધારિત કોઈ એક્ઝામ્પલ પૂછાતો નથી, તો આપણે કન્સિડર કરીએ નથી, પણ આપણને યાદ હોવું જોઈએ. બરાબર છે. બેઝિકલી ગ્રુપ બોર્ડની અંદર કોઈ પૂછતા નથી, પણ કદાચ ગુજકેટની અંદર કદાચ પૂછાય છે તો આપણને યાદ હોવો જોઈએ. બરાબર છે. મુનિ ભાગે 2r. કોઈ વર્તુળાકાર રિંગ કીધી હોય અને એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું તો B બરાબર μ0 ni/2r. એ તમારા હેન્ડઆઉટની અંદર, મતલબ કે તમારે જે PDF મોકલેલી એની અંદર ઓલરેડી આપણે પ્રૂવ કરેલું છે. ચલો, એના પછી આ તમારા બાયોસાવરનો નિયમ, બાયોસાવરની પ્રથમ ઉપયોગિતા છે. એના પછીની વાત કરીએ છીએ ઓકે એમ્પિયર સર્કિટનો નિયમ. એમ્પિયર સર્કિટનો નિયમ બંધ સંકલન B.dl μ0 સિગ્મા i થાય છે. એ જે મહત્વનું છે એના આધારિત એક થિયરી અને પ્રથમ ઉપયોગિતા એક અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારથી r અંતરે તમારું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni/2πr. બરાબર છે. મુનિ ભાગ્યા 2πr. એ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. એ તારથી r અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું તો મુનિ ભાગ્યા 2πr જેટલું અંતર કન્સિડર કરી શકું. એના પછી વાત કરીએ છીએ સોલેનોઇડ. સોલેનોઇડની વાત કરીએ. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે B એઝ ઇટ ઇઝ શું થશે? μ0 ni. ઓકે, બટ સોરી, અહીંયા સ્મોલ n આવશે. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ શું છે? સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N/L. L શું છે? કે સોલેનોઇડની લંબાઈ. એના પછી ટોરેન્ટની વાત કરીએ. B ઇઝ ઇક્વલ ટુ μ0 ni, બટ અહીંયા n/2πr થશે. બરાબર છે. બંને સેમ જ છે, માત્ર શું બદલાય છે? n/l અને n/2πr. બરાબર છે. ઓકે, ચલો, એના જે આધારિત આપણે આજે એક્ઝામ્પલ કન્સિડર કરવાનું છે. હું અહીંયા સૂત્ર આપું છું કે જેથી તમને સૌથી વધારે ખ્યાલ આવે. બરાબર છે. ઓકે, ચાલો એક્ઝામ્પલ વાત કરીએ છીએ. ઉદાહરણ નંબર મેં તમને ઓલરેડી PDF મોકલી જ આપેલી છે, તો તમારે PDF તમારી પાસે હોય તો તે બેસ્ટ છે. બરાબર છે, કે જેથી તમને સરળતા રહે. ચાલો, હવે વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 4.9માં. તમારી જોડે PDF છે, હેન્ડઆઉટ છે તમારી જોડે, તેની અંદર ધ્યાન આપશો કે 1 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 0.5 મીટર લંબાઈનો ઓકે 1 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ છે. હવે અહીંયા ધ્યાન આપશો. તો પહેલાં તો નક્કી કરવા લાંબો સોલેનોઇડ છે, ટૂંકો સોલેનોઇડ છે. ચાલો, આવું છે. એક સોલેનોઇડ છે, એના પર સતત આટા વીંટાળેલા છે. આ સોલેનોઇડની લંબાઈ થાય 0.5 મીટર આપેલી છે. આ એની ત્રિજ્યા થશે. ત્રિજ્યા તમને આપેલી છે કે ત્રિજ્યા આપેલી છે 1 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટર. આટલી ત્રિજ્યા 1 સેન્ટીમીટર આપેલી છે. ચાલો, ત્રિજ્યા આપેલી છે 1 સેન્ટીમીટર. તેમાંથી પસાર થતો પ્રવાહ એટલે કે I આપે છે 5 એમ્પિયર. હવે જો ત્રિજ્યાની સાપેક્ષમાં લંબાઈ કેવી છે? મોટી છે. તો આ L ઇઝ ગ્રેટર ધેન R. તો શું થશે? લંબા સોલેનોઇડ. શું થાય છે? લાંબા સોલેનોઇડ થશે. ચલો, આટલું બેઝિક આપણને ક્લિયર. ઓકે, હવે શું કીધું છે કે સોલેનોઇડની અંદર આંટા આપ્યા છે. કુલ નંબર ઓફ ટર્ન્સ આપેલા છે. નંબર ઓફ ટર્ન્સ 500 આપેલા છે. તો સોલેનોઇડની અંદરના બિંદુઓ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે તમારે શોધવાનું છે.
તો સૌથી પ્રથમ તમને શું આપેલું છે એ લખીએ છીએ. નંબર ઓફ ટર્ન્સ આપેલા છે 500. એના પછી પ્રવાહ આપેલો છે 5 એમ્પિયર આપેલો છે. એના પછી એની લંબાઈ આપેલી છે, કેટલી છે 0.5 મીટર આપેલી છે. એની ત્રિજ્યા, બટ ડઝન્ટ મેટર. જો ટોરોઇડ હોત તો ત્રિજ્યા કામની હોત, પણ અહીંયા ટોરોઇડ આપ્યો નથી તો લંબાઈ ડઝન્ટ મેટર, અહીંયા કોઈ કન્સિડર કરતા નથી આપણે, કેમ કે કાવાનું છે. તો 1 × 10⁻²⁰ મીટરમાં કન્વર્ટ. ઓકે, હવે અહીંયા લખીએ છીએ કે સોલેનોઇડ ના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થશે μ0 ni થાય છે. ઓકે ચલો, બટ થોડું ડિફરન્ટ કન્સિડર કરીએ છીએ. μ0 આની જગ્યા n ભાગ્યા l ઇન્ટુ i થાય છે. ચલો ક્લિયર. μ0 ની વેલ્યુ કેટલી છે 4 pi × 10⁻⁷. ઓકે ઇન્ટુ સ્મોલ કેપિટલ n કેટલા છે તમારા જોડે? ઓકે કેપિટલ n છે 500. ઓકે ઇન્ટુ વિદ્યુત પ્રવાહ કેટલો છે તો 5 એમ્પિયર ભાગ્યા લંબાઈ કેટલી આપેલી છે 0.5. ઓકે ચલો સિમ્પ્લિફિકેશન આવી હશે. સિમ્પ્લિફિકેશન ની આની અંદર કોઈ જ પ્રકાર ઉતાવળ કરવી નહીં. સિમ્પ્લિફિકેશન આપતા 0.5 છે તો 5 ભાગ્યા 10 થશે, 5 5 કેન્સલ થશે, ઉપર સિમ્પ્લિફિકેશન 5000 થશે. અને બધાનું તમે સિમ્પ્લિફિકેશન આપો છો તો તમને વેલ્યુ પુટ અપ. નંબર ઓફ ટર્ન્સ 500 છે, નંબર ઓફ ટર્ન્સ 500 છે, લંબાઈ 5 બરાબર છે. અને એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો 24. ઓકે ચલો 6.28 × 10⁻³ ઓકે 6.28 × 10⁻³ હા થોડું પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. મારી જોડે અહીંયા કોઈ કેલ્સી વેલ્સી હાજર નથી, તો તમે તમારી જાતે કેલ્સીની અંદર તમે સાદું રૂપ. બટ મેઇન મોટિવ શું છે કે સાહેબ આ રીતે દાખલો ગણી શકાય. કેમ કે આ સૂત્ર જો સાહેબ તમે રોજ રિવિઝન કરાવો છો. μ0 ni n/l થશે. સોલેનોઇડ છે તો n/l થશે. જો ટોરોઇડ હોય તો n/2πr. બસ બેઝિક કોન્સેપ્ટ છે, કશું નથી કરવાનું. ઓકે ડઝન્ટ મેટર, થોડી વેરિએશન હોઈ શકે છે પણ એ કોઈ મહત્વનું નથી. આપણે મેઇન છે કે સાહેબ કઈ રીતે વેલ્યુ પુટઅપ થાય. બરાબર છે. ચલો નેક્સ્ટ. ચલો એના પછી સ્વાધ્યાયનો 4.8. ઓકે એના સામેના જ પેજ ઉપર હેન્ડઆઉટ છે. તમારો જે હેન્ડઆઉટ આપેલો છે તમને, એ હેન્ડઆઉટના સામેની પેજ ઉપર ઉદાહરણ નંબર સ્વાધ્યાય નંબર 4.8 ચલો સ્વાધ્યાયના 4.8. આ સ્વાધ્યાયના 4.8 કહે છે, ઓલરેડી આપણે ગણાઈ ચૂકેલો છે, બટ આ હોમવર્કમાં આપ્યો તો તમને, તો કદાચ આઈ હોપ બધાએ ગણે છે. સ્વાધ્યાયના 4.8 કન્સિડર કરી. સ્વાધ્યાયના 4.8 કહે છે કે સોલેનોઇડના કેન્દ્ર આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ ઓકે ચલો, આ થોડું ડિફરન્ટ છે. આના અંદર વેરિએશન શું છે આપણે અહીંયા સમજાવીએ. ચલો એક સોલેનોઇડ છે, આ રીતે એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડની અંદર તમે શું પસાર કરો છો કે સાહેબ પહેલાં તો નંબર ઓફ ટર્ન્સ છે. કેટલા નંબર ઓફ ટર્ન્સ આપેલા છે અહીંયા સોલેનોઇડની અંદર? નંબર ઓફ ટર્ન્સ આપેલા છે તમને સૌથી પ્રથમ. ઓકે ચલો આ રીતે નંબર ઓફ ટર્ન્સ આપેલા છે સોલેનોઇડની અંદર. ચલો આ રીતે. હવે શું કરો છો તમે? એની આ ત્રિજ્યા થશે, આ એની ત્રિજ્યા થશે અને આ એની લંબાઈ થશે. હવે વધારાની અંદર ઓકે સાહેબ દર વખતે તમને લંબાઈ આપેલી છે, પ્રવાહ આપેલા હશે, એના પછી નંબર ઓફ ટર્ન્સ બી આપેલા છે. તમારે અંદરના વિસ્તારની અંદર એટલે કે કેન્દ્ર આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શું. બટ અહીંયા થોડું ટ્વિસ્ટેડ શું છે કે આની ઉપર આવા 5 લેયર, 1 3 4 અને 5, આવા ટોટલ 5 લેયર છે. કેટલા લેયર છે? 5. એના ઉપર એક સિમ્પલ છે સોલેનોઇડ છે, એના પર એક તાર વેન્ટાળ એટલે એક લેયર, બીજા 2 લેયર, 3 4 5. આ નંબર ઓફ 5 ટાઈમ્સ લેયર છે. હવે ધારો કે એક સિમ્પલ છે કે સાદો જે સોલેનોઇડ છે એક લેયર વાળો, તો એક લેયરના કારણે શું થશે કે સાહેબ μ0 ni. આવા કેટલા કે સાહેબ 5 લેયર, તો 5 × μ0 ni. બસ ટ્વિસ્ટેડ એટલું છે, બાજુ કોઈ જ પ્રકારે સિમ્પ્લિફિકેશન કશું એ જ સાહેબ μ0 ni મૂકો, n/l લખો, સિમ્પ્લિફિકેશન આપો અને તમારે ચુંબકીય ક્ષેત્ર મળશે. બટ ખાલી વેરિએશન શું કે સાહેબ 5 લેયરો આપેલા છે, 5 આવરણો છે, બાકી કશું જ નથી. ઓકે જે વસ્તુ આપેલી છે એનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ છીએ. શું આપેલું છે? એક એની લંબાઈ આપેલી છે. લંબાઈ આપેલી છે 80 સેન્ટીમીટર. ઓકે ચલો 80 સેન્ટીમીટર.
80 સેન્ટીમીટરની અંદર આપણે લખીએ છીએ 80 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. ચલો એના પછી તમને આપેલું છે નંબર ઓફ ટર્ન્સ આપેલા છે. નંબર ઓફ ટર્ન્સ તમને આપેલા છે. ઓકે ચલો હેડ ચલો 400. ચલો એના પછી લેયર એટલે કે આવરણ. આવરણ તમને આપેલા છે. આવરણ છે કેટલા કે 5. એના પછી બીજું તમને આપેલો છે વ્યાસ એટલે કે ડી. વ્યાસ આપેલો છે એ લખી દઈએ સાઈડમાં. વ્યાસ તમને આપેલો છે એટલે ડી આપેલો છે તમને 1.8 સેન્ટીમીટર. 1.8 સેન્ટીમીટર. ત્રિજ્યા અહીંથી અડધી થશે 0.9 સેન્ટીમીટર. ઓકે વ્યાસ આપેલો છે. વિદ્યુત પ્રવાહ કેટલો વિદ્યુત પ્રવાહ કે સાહેબ 8 એમ્પિયર. કેટલો આપેલો છે? ओके 8 एम्पियर તમારે શોધવાનો છે ચુંબકીય ક્ષેત્ર B. चलो सिंप्लीफिकेशन सॉल्यूशन कंसीडर करिए. इसके अंदर कुछ नहीं करने का. ओके लंबाई 80 सेंटीमीटर અને ત્રિજ્યા 0.9 સેન્ટીમીટર. લાંબો સમીકરણ. ઓકે શું થશે? લાંબો સમીકરણ. કેમ કે સાહેબ L ઇઝ ગ્રેટર ધેન R થશે. એના કારણે લાંબો સમીકરણ થશે. ઓકે હવે લખીએ છીએ સોલેનોઇડ ના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0n ગુણ્યા શું કરવાનું? કેટલા આવરણ છે કે સાહેબ 5 ગુણ્યા આવરણ એટલે કે 5. ચલો 5 μ0 ની કિંમત 4 pi × 10⁻⁻7 સ્મોલ n ની જગ્યાએ n/l. અહીંયા સ્મોલ n બરાબર n/l કન્સિડર કરીએ છીએ. ઓકે ચલો n/l નંબર ઓફ ટર્ન્સ કેટલા છે કે 400 છે. નંબર ઓફ ટર્ન્સ 400 છે. l લંબાઈ કેટલી છે? એઝ ઇટ ઇઝ લંબાઈ છે 80 સેન્ટીમીટર. 80 ગુણ્યા 10⁻². ઓકે વિદ્યુત પ્રવાહ તમારો આપેલો છે 8 એમ્પિયર છે અને ગુણ્યા 5. ઓકે ચલો સિમ્પ્લિફિકેશન આપીએ છીએ. સિમ્પ્લિફિકેશન આપતા બધાનું સિમ્પ્લિફિકેશન 2.5 ગુણ્યા 10⁻². ડઝન. ચલો આ તમારો આન્સર. કશું નથી કરવાનું સાહેબ. ટ્વિસ્ટ શું હતું કે સાહેબ આવરણ આપ્યા હતા. વધારામાં શું હતું? આના જેવો જ એક્ઝામ્પલ આપણે આગળ ગણ્યું પણ ખાલી ફેર શું હતું કે સાહેબ અહીંયા આવરણ આપ્યા હતા. શું આપ્યા હતા? આવરણ આપ્યા હતા. આવરણ કેટલા કે સાહેબ 5. એક આવરણમાં μ0 એને તો 5 આવરણમાં 5 × μ0 અને n એઝ ઇટ ઇઝ યુ નો અબાઉટ ધેટ. ખાલી કશું નહીં કરવાનું. ખાલી વેલ્યુ પુટ અપ કરવાનું. બીજું કશું નથી કરવાનું. ચલો આટલું ક્લિયર છે બધા? સિમ્પલ આપણે પીછા આ સિમ્પલ પૂછાય તો બહુ સૌથી સારું સારું. તો કહું આ ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ પૂછાય તો ફાયદા મળે. તો કે એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે. રોજના રિવિઝન પ્રમાણે તમારે આની અંદર ખાલી વેલ્યુ પુટઅપ કરવાની છે તમારે આન્સર મળી જશે. ચલો ક્લિયર છે? ચલો આજે આ ચેપ્ટરની અંદર વધુ એક થિયરી ચલાવીએ છીએ કે જે મહત્વની ના કહી શકાય પણ એના પર આધારિત માર્ક્સ એક બે માર્ક્સના MCQ પૂછી શકાય. બરાબર છે? અને એનો એક્ઝામ્પલ બી છે એટલે આપણે જોઈ લઈએ. ચલો સૌથી પ્રથમ વાત કરી કે સેમ ટુ સેમ એ શેના પર આધારિત છે કે સાહેબ એક તો બાયો સાવરના નિયમ પર આધારિત છે. શેના નિયમ પર આધારિત છે? બાયો સાવરના નિયમ પર. અહીંયા એમ લખી શકીએ કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર શું કહે છે? બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ. હવે સિમ્પલ કન્સિડર કરીએ છીએ કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એમની વચ્ચે કેટલું બળ લાગશે. હવે સિમ્પલ કે સાહેબ પહેલા તો બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. બરાબર છે? આ થોડું ચડતા ક્રમમાં છે બટ ડઝન્ટ મેટર. ચાલો સૌથી પ્રથમ વાત કરીએ બે વિદ્યુત પ્રવાહ ડ્રો કરીએ છીએ. ચાલો આ બે તાર મેં ડ્રો કર્યા. હવે એક આ તાર A છે એક આ તાર B છે.
આમાંથી વહેતો પ્રવાહ IA લઈએ, આમાંથી વહેતો પ્રવાહ IB. સમજો બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એકમાં A કન્સિડર કરીએ, એકને B કન્સિડર કરીએ, એકમાંથી વહેતો પ્રવાહ IA, આમાંથી વહેતો પ્રવાહ IB. The distance between the two wires, આ બે વચ્ચેનું અંતર છે D જેટલું અંતર છે. બે તાર વચ્ચેનું અંતર કેટલું છે? D જેટલું છે. હવે શું થાય છે કે સાહેબ બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થશે. હા કે સાહેબ બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? ઉત્પન્ન થશે. હવે સૌપ્રથમ કેવું થાય છે કે સાહેબ આનું ચુંબકીય ક્ષેત્ર આના પર દાખલ થશે અને આનું ચુંબકીય ક્ષેત્ર આના પર દાખલ થશે. અને વારા પરથી બંને શું કરે છે ખબર છે? ચોક્કસ લંબાઈના દરેક બિંદુ પર શું લગાડે છે? બળ લગાડે. શું લગાડે છે? આ બળ લગાડે છે. આ બળ કેટલું થશે એ તમારે સિમ્પલ રીતે શોધવાનું છે. હવે ધારો કે પ્રથમ આપણે વાત કરીએ કે સાહેબ આ બે બી બિંદુનો તાર છે, બી વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર એ તાર વડે લાગતું બળ FBA શું છે કે FBA એટલે શું થશે કે સાહેબ બી પર એ વડે લાગતું બળ મારે કન્સિડર કરવું હોય તો એ કઈ રીતે કન્સિડર કરી શકાય? FBA. હવે ધારો કે આના કારણે ચુંબકીય ક્ષેત્ર મને મળે. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? કે સાહેબ આ દિશાની અંદર હશે. શું હશે કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તો એના ઉપર આ રીતે શું લગાડશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને એને ધારો કે એની લંબાઈ કેટલી છે કે સાહેબ આટલી લંબાઈ પર ચુંબકીય બળ લગાડે. સૌથી પ્રથમ સમજો બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, બંને વચ્ચેનું અંતર D છે, બંને એકબીજા પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લગાડે છે. એનું ચુંબકીય બળ કન્સિડર કરવું હોય તો કરી શકાય છે. ઓકે, સૌપ્રથમ થિયરી કન્સિડર કરીએ છીએ કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર A અને B છે, તેમાંથી વહેતો પ્રવાહ IA અને IB છે. બરાબર છે. બીજો મુદ્દો નાખ્યો કે બે પ્રવાહો ધારિત તાર વચ્ચે અંતર કેટલું છે કે D જેટલું છે. સૌપ્રથમ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર A અને B છે, એકમાંથી વહેતો પ્રવાહ IA છે, બીજામાંથી વહેતો પ્રવાહ IB છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે કે સાહેબ D છે. બંને વચ્ચે લાગતું અંતર કેટલું છે કે D છે. હવે એક સિમ્પલ રીતે આપણે વાત કરીએ કે મારા જોડે એક સૂત્ર છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય અને એના પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મારા જોડે ઓલરેડી આ સૂત્ર છે. આ સૂત્ર અહીંયા એપ્લાય કરવાનું. શું છે કે આજ Fm ચુંબકીય બળ. હવે ચુંબકીય બળ કોનું? કે સાહેબ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય અને એની લંબાઈ L હોય અને એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું રહે કે એના પર બંને વચ્ચે લાગતું બળ કેટલું થશે? Fm IL ક્રોસ B. Fm શું થશે? IL ક્રોસ B. હવે એ જ રીતે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે કોનું ચુંબકીય ક્ષેત્ર? કે સાહેબ સામેવાળાનું. કોનું? કે આનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. પ્રવાહ કોનો? કે જેના પર બળ લાગે છે એનો પ્રવાહ. ઓકે, અહીંયા સિમ્પલ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ F IL ક્રોસ B થશે. ચલો આ રીતે F I L ક્રોસ B થશે. હવે એક વસ્તુ યાદ રાખો કે પ્રવાહ કોનો લેવો, ચુંબકીય ક્ષેત્ર કોનો લેવો. હવે એક વસ્તુ યાદ રાખો કે જેના પર બળ લાગે છે કે સાહેબ B તાર ઉપર બળ લાગે છે તો B તાર ઉપર બળ લાગે ને તો એનો જ પ્રવાહ અને સામેવાળાનું ચુંબકીય ક્ષેત્ર. હવે કેવું થાય છે કે સાહેબ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તો કે IA પ્રવાહ ને લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય BA શું થશે? μ0 I/2π r ની જગ્યાએ 2π d કહેવાય કે સાહેબ એ વિદ્યુત પ્રવાહના કારણે આના ઉપર કેટલું બળ લાગશે? સાહેબ μ0 I/2π d જેટલું બળ લાગશે. હવે સિમ્પલ રીતે મારે સૂત્ર FBA શું થશે? FBA એટલે કે B વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર A વડે લાગતું ચુંબકીય બળ તો શું થશે? IB L ક્રોસ ઇન્ટુ B થશે. સોરી
ઓકે એઝ ઇટ ઇઝ આવું લખી શકો. આ સમજો FB એટલે શું થશે કે સાહેબ B તાર ઉપર A વડે લાગતું બળ. ઓકે સિમ્પલ બેઝિક સૂત્ર કન્સિડર કરવું હોય ઓકે ચલો સિમ્પલ બધાનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. B A ની કિંમત માં જોડે